પ્રશ્નો માટે દર અઠવાડિયે નગરજનો જોડે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે અનેક વિષયો પર ચર્ચા ચાલી રહી છે અને અનેક મહત્વના પ્રોજેક્ટો આવનારા દિવસોમાં વડોદરા નગરજનોના માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા આપ સૌને ભેટ આપવામાં આવવાના છે। વડોદરા નગરજનો માટે આજે બી શહેર પોલીસ દ્વારા નાની મોટી તકલીફોમાં ક્યારેક કોઈક મધ્યમ વર્ગના પરિવારજનો તો ક્યારેક કોઈક મારા ગરીબ ભાઈ બહેનો પોતાની નાની મોટી તકલીફમાંથી બહાર નીકળવા માટે એક બીજા ઓળખીતા પાસેથી નાની મોટી રકમ જ્યારે વ્યાજે લે છે ત્યારે તે એમના પરિચિતો દ્વારા આવા મજબૂરીમાં એમનો ફાયદો ઉઠાવીને કોરા ચેક, ઘરના દસ્તાવેજ, મારી વડોદરાની માતાઓના મંગલસૂત્ર આ જમા રાખવામાં આવતા। ગયા વર્ષે બી ખૂબ મોટી સંખ્યામાં આ વ્યાજના વિષ ચક્રમાંથી વડોદરાના હજારો નાગરિકોને મુક્ત કરાવીને સરકારી એટલે કે આદરણીય મોદી સાહેબની સ્વનિધિ યોજનાની લોન અપાવીને આ પરિવારોને આ વિષ ચક્રમાંથી બહાર નીકાળીને એમનું જીવન સારી રીતે જીવી શકે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી। આ વર્ષે બી આવા એક પરિવારોને શોધીને એમને મદદ કરવામાં આવી રહી છે। મારી સૌ વડોદરાના નગરજનોને વિનંતી છે કે આ પ્રકારની કોઈ બી ઘટના આપ સૌના ધ્યાનમાં આવે તો જરાય ચિંતા કર્યા વગર આજુબાજુ સમાજમાં લોકો શું વિચારશે તેની ચિંતા કર્યા વગર નજીકના પોલીસ સ્ટેશન કે તમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને મળીને તમે તાત્કાલિક એવા વ્યાજના વિષચક્રની અંદર ફસાવનાર લોકોની સામે ફરિયાદ કરીને તમે ને તમારા પરિવાર બધા જ સુરક્ષિત થાઓ। એ ગુજરાત પોલીસનો પ્રયાસ છે ને મને વિશ્વાસ છે કે આ દિશામાં ભારતીય જનતા પાર્ટી અને ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ ગંભીરતાપૂર્વક કામગીરી નીચે સુધી લઈ જશે। મારા વડોદરા શહેર જિલ્લાની ભોલી ભાલી દીકરીઓને કોઈ સલીમ સુરેશ બનીને પ્રેમ કરીને પ્રેમના નામને બદનામ કરવા વાળા એક લોકોને પકડવાની કામગીરી ચાલી રહી છે। પ્રેમ એક પવિત્ર શબ્દ છે, પ્રેમ એક પવિત્ર સંબંધ છે, પ્રેમ એક પવિત્ર આત્મીયતા છે। પ્રેમને કોઈ બી પ્રકારે બદનામ કરનાર એક બી વ્યક્તિને છોડવામાં નહીં આવે તે પ્રકારની વ્યવસ્થાઓ આપણે ગોઠવવાની છે। મારી સૌ માતા પિતાઓને બે હાથ જોડીને વિનંતી છે, આ પ્રકારના કિસ્સાઓ ધ્યાનમાં આવે, તમારા પડોશી હોય, પરિવારના સભ્ય હોય, સમાજની ચિંતા મનમાંથી બહાર નીકળો। સમાજ જાણે છે કે આવી ભોલી ભાલી દીકરીઓને ફસાવવા માટે આ લોકો પ્રયાસ કરતા હોય છે। એવો કોઈ બી વ્યક્તિ હોય, એવા કોઈ બી પરિવાર હોય, જો આ પ્રકારની ઘટના બની અને જો તમને આવી માહિતી મળે તો આજુબાજુમાં લોકો શું ચર્ચા કરે એની ચિંતા છોડીને પોલીસને તાત્કાલિક સંપર્ક કરીને માત્ર એક દીકરી નહીં આખા પરિવારનું જીવન બચાવવાનું કામગીરી આપણે સૌએ સાથે મળીને કરવાની છે। અને આ પ્રેમના પવિત્ર સંબંધને બદનામ થતા બી રોકવાનું છે અને લોકોના જીવનો બી બરબાદ થતા રોકવાની કામગીરી એ આપણે સૌએ સાથે મળીને કરવાની છે।